બોલિવૂડની ચકાચौंधથી આપ સૌ વાકેફ જ છો। મોંઘીદાટ ગાડીઓ, લક્ઝરિયસ ફ્લેટ, મોંઘા હેન્ડબેગ્સ, કપડાં ને પાર્ટીઝ ઉપર લાખો કરોડો રૂપિયા ખર્ચ થતા હોય છે। પણ શું તમને ખબર છે કે આ બોલિવૂડ સેલિબ્રિટીઝ આ બધા રૂપિયા ક્યાંથી લાવે છે? કારણ કે દરેક બોલિવૂડ સેલિબ્રિટીઝ અલગ અલગ વ્યવસાયો સાથે સંકળાયેલા છે। તેમાંથી ઘણા કાયદેસર પણ હોય છે અને ઘણા ગેરકાયદેસર પણ હોય છે। તેવા જ ગેરકાયદેસર કાર્યોમાં સંકળાયેલા રાજ કુંદ્રા વિશે આજે વાત કરવી છે। રાજ કુંદ્રાની 100 કરોડની સંપત્તિ ઈડી દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। વાત કરીએ બોલિવૂડ ફેમસ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની। રાજ કુંદ્રાને આમ તો સૌ કોઈ ઓળખે જ છે, કારણ કે ગત વર્ષે રાજ કુંદ્રા જે છે તે પોર્નોગ્રાફી કેસમાં 63 દિવસ સુધી જેલ ભોગવી ચૂક્યા છે અને જેલમાંથી બહાર આવતા પોતાની ઇમેજ ક્લિયર કરવા માટે તેઓ એક ફિલ્મ બનાવી હતી અને ફિલ્મમાં તેઓએ તેમની સાથે થયેલા જેલમાં જે પ્રસંગ બન્યા છે તેના ઉપર ખુલીને ચર્ચા કરી હતી। જણાવી દઈએ કે રાજ કુંદ્રા જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારથી તેઓએ માસ્ક પહેરવાનું શરૂ કર્યું હતું। જ્યારે તેમની ફિલ્મ રિલીઝ થઈ તે પછી તેમને એ માસ્ક કાઢી નાખ્યું હતું, એટલે તેઓને માસ્કમેન તરીકે પણ બોલિવૂડ ઓળખતું થયું હતું। એવા જ રાજ કુંદ્રા ઉપર હવે ઈડીએ સિકંજો કસી લીધો છે અને 100 કરોડની તેમની સંપત્તિને જપ્ત કરી લીધી છે। તેઓની સંપત્તિમાં તેમનો જુહુનો બંગલો, તેમનો પુણેનો બંગલો, તેમના ઇક્વિટીઝ, તેમના શેર્સ અને બીજી ઘણી બધી મિલકતનો પણ સમાવેશ થાય છે। ઈડીએ તેમની સંપત્તિ શા માટે જપ્ત કરી છે તેના વિશે વાત કરીએ તો 2017માં એક સ્કીમ આવી હતી જેને બિટકોઇન પોન્ઝી નામની સ્કીમથી ઓળખવામાં આવી હતી અને આ સ્કીમના જે ઓનર્સ છે તેઓનું નામ મહેન્દ્ર ભારદ્વાજ અને અજય ભારદ્વાજ જણાવવામાં આવે છે। યુક્રેનમાં રાજ કુંદ્રાએ પોતાની માઇનિંગ બિટકોઇન કંપની શરૂ કરવી હતી અને તેથી આશરે 300 કરોડના બિટકોઇન્સ જે છે તે રાજ કુંદ્રાએ આ ગુનેગારો પાસેથી લીધા હતા। તેટલા માટે તેમની સંપત્તિ અત્યારે ઈડી દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગુનાઓ આચરીને આ સંપત્તિને બનાવવામાં આવી છે, એટલા માટે ઈડીએ તેમની દરેક સંપત્તિ જપ્ત કરી છે। મહેન્દ્ર ભારદ્વાજ અને અજય ભારદ્વાજે 6600 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું। 2017માં તેમની પૂછતાછ કરવામાં આવી હતી, તેમને પકડવામાં આવ્યા હતા। તે જ સમયે રાજ કુંદ્રાની પણ પૂછતાછ કરવામાં આવી હતી। ફરી વખત 2019માં પણ રાજ કુંદ્રાની પૂછતાછ કરવામાં આવી હતી અને હવે નતીજાના બદલામાં રાજ કુંદ્રાની 100 કરોડની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે। તેની સાથે સાથે ઈડીએ 9 કલાકની જ્યારે રાજ કુંદ્રાની પૂછતાછ કરી તેમાં જાણવા મળી રહ્યું છે કે દાઉદ ઇબ્રાહિમ ગેંગના ઇકબાલ મિર્ચી સાથે પણ સંબંધો રાજ કુંદ્રાના જણાઈ આવે છે। ઇકબાલ મિર્ચીએ રાજ કુંદ્રાની એક વ્યવસાયિક કંપનીમાં 44 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટ પણ કર્યું છે। રાજ કુંદ્રાએ આ વસ્તુની કબૂલાત પોતે જ ઈડીની પૂછતાછમાં કરી છે, પણ તેમને સાથે સાથે એ પણ જણાવ્યું છે કે તેઓ ઇકબાલ મિર્ચીને કોઈ પણ દિવસ પર્સનલી મળ્યા નથી। ઇકબાલ મિર્ચીનું વ્યવસાયિક કાર્ય સંભાળતા બિન્દ્રા સાથે તેમના વ્યવસાયિક કોન્ટેક્ટ્સ છે અને રાજ કુંદ્રાએ આ વાત પર ખુલાસો પણ કર્યો છે। હવે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના વકીલે પણ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે અને કહ્યું છે કે હવે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી વકીલને પૂછ્યા વગર કોઈ પણ ઓફિસે જશે નહીં અને આમાં સીધી રાજ કુંદ્રા ઉપર કોઈ નોટિસ કે શિલ્પા શેટ્ટી પર કોઈ નોટિસ આપવામાં નથી આવી, માત્ર તપાસ માટે બંનેને બોલાવવામાં આવ્યા હતા। હવે જોવાનું એ છે કે પહેલા પણ 63 દિવસની જેલ ભોગવી ચૂકેલા રાજ કુંદ્રા આગળ હવે કયા વિષયમાં ગુનેગાર સાબિત થાય છે અને ઈડી આગળ શું કરે છે।